બિલીમોરાની વર્ષો જૂની મેંગુશી હોસ્પિટલ હવે જર્જરિત બની ગઈ છે। બિલીમોરા શહેર સહિત આસપાસના 53 ગામોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ આ હોસ્પિટલ અહીં રોજના 250થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ આજે હોસ્પિટલની હાલત એવી છે કે દર્દીઓ અને ડોક્ટર જીવના જોખમે સારવાર કરી રહ્યા છે, સારવાર મેળવી રહ્યા છે। 5 વર્ષ અગાઉ નવી ઇમારત મંજૂર થયા છતાં હજુ સુધી કામ શરૂ થયું નથી। વર્ષ 1957માં પારસી મેંગુશી પરિવારે આપેલ દાનથી શરૂ થયેલી આ હોસ્પિટલ વર્ષો સુધી વિસ્તારના લોકો માટે આરોગ્યની મોટી આશા બની રહી છે। જો કે હવે હોસ્પિટલની ઇમારત જર્જરિત બની છે। ઓપીડી રૂમમાં ભેજવાળી દિવાલો અને પડતા પોપડાને કારણે દર્દીઓ પણ ભયના ઉથાર હેઠળ અહીં સારવાર કરાવતા હોય છે। નવી સિવિલ હોસ્પિટલ માટે 60 કરોડના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ 4 માળની ઇમારત બનાવવાનું આયોજન છે। જિલ્લા કલેક્ટરની તપાસ બાદ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। 74 વર્ષની ઉંમર છે અમારી। આ જે મેંગુશી હોસ્પિટલ છે એમાં બધા પોપડા ખરી જાય છે અને ડેન્જર બની ગયું છે। જે તે દિવસે કંઈ કશું થઈ જાય કંઈ કહી શકાય નહીં। તો આપ શ્રી સરકાર મોટી સારી બનાવી આપે તો મોટી મહેરબાની। રાજ્ય સરકારશ્રીએ બજેટ ફાળવી દીધેલું છે, પરંતુ એન કેન પ્રકારે આનું જે મોડું થાય છે અને બિલીમોરા અને બિલીમોરાની આજુબાજુના 53 ગામોને આ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે। જેથી અમે એવું માંગણી કરી હતી કે ભાઈ બને એટલી ઝડપે આ હોસ્પિટલ બની જાય અને જે એનો જે આ ડિપાર્ટમેન્ટ છે પીઆઈયુ ડિપાર્ટમેન્ટ, એ ડિપાર્ટમેન્ટ બને એટલી ઝડપે નકશા બનાવી અને આની કામગીરી કરે। કલેક્ટર સાહેબે બી કાલે એ જ સૂચના આપી છે। જે રીતે ઓપીડી ધીરે ધીરે વધવા લાગી છે, લોકોમાં પણ અપેક્ષા કે આટલા ડોક્ટરો સારા હોય, બીજું તો સગવડ મળવી જોઈએ, પણ બિલ્ડિંગની મર્યાદા છે એ તો જૂની છે। એના કારણે મેં પણ આજથી અઠવાડિયા 10 દિવસ પહેલાં જાતે વિઝિટ કરી, મારી કલેક્ટર સાથે પણ વાત થઈ, એમને પણ કહ્યું કે તમે પણ એક વખત આવીને જોઈ લો અને જો એની ગુણવત્તામાં મુસીબત હોય તો એક વૈકલ્પિક વ્યવસ્થા પણ આપણે બીજી કરી શકીએ અને આપણી પાસે છે। અને ચોક્કસ રીતે અમે નવું જે બિલ્ડિંગ મંજૂર થવાનું છે એ આ લગભગ 60 કરોડની આજુબાજુ એ બિલ્ડિંગ મંજૂર થવાનું છે।